રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા પડ્યા છે અને અમદાવાદ શહેરની શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદ શહેર ડીઈઓએ કરી શાળાઓમાં આકસ્મિક તપાસ। ફાયર ઓફિસરને સાથે રાખીને ડીઈઓ કચેરીની ટીમ તપાસ કરી રહી છે। ઇમરજન્સી એક્ઝિટ સહિત અને ફાયર એનઓસીની તપાસ શાળાઓમાં કરવામાં આવી રહી છે। फायर विभाग અને ડીઈઓએ ઉદ્ગમ સ્કૂલમાં તપાસ કરી। તપાસ દરમિયાન ઉદ્ગમ સ્કૂલમાં અનેક ખામી સામે આવી છે। શાળા પાસે ફાયર એનઓસી હોવા છતાં અનેક ખામીઓ ઉજાગર થઈ હોવાની વિગત મળી રહી છે। શાળાની ઇમારત મુજબ ફાયર સેફટીની ક્ષમતા ન હોવાનું સામે આવ્યું। વહીવટી ઓફિસમાં ફાયરના ઉપકરણોનો અભાવ જોવા મળ્યો। રબરની સીટના ઢગલા પાછળ આગ ઓલવવાના ઉપકરણો જોવા મળ્યા હોવાની વિગત છે। ફાયર વિભાગની સૂચનાથી તાત્કાલિક હટાવાઈ રબરની સીટ। સરપ્રાઇઝ ફાયર ચેકિંગ આજે ફાયરની ડિસ્ટ્રિક્ટની ટીમ સાથે રહીને અમારી શિક્ષણની ટીમ દ્વારા રાખવામાં આવેલી છે। આગામી 13મી જૂનના રોજ શાળાઓ ખુલી રહી છે ત્યારે એ પૂર્વે અમે આજે સડન ચેકિંગ રાખ્યું છે। ઉદ્ગમ સ્કૂલમાં અહીંયા અમે ઉપસ્થિત રહ્યા અને ઉદ્ગમ સ્કૂલની અંદર ફાયર એનઓસી અને ઇક્વિપમેન્ટ્સ છે, પરંતુ જે રીતે ફાયર લોડ પૂરતો જોઈએ તે પ્રમાણે જોવા નથી મળ્યો। એ ઉપરાંત રેકર્ડ્સ રૂમ વગેરે છે અને જ્યાં વહીવટી કામગીરી ચાલે છે ત્યાં આગળ વેન્ટિલેશન જે રીતે હોવા જોઈએ સ્મોક માટે તે પ્રકારે એસી રૂમમાં એ જોવા નથી મળ્યા અને ફાયર એક્સટિંગ્વિશર પણ ઓછા જોવા મળ્યા છે। એટલે અમે એડવાઇસ આપી અને એમને પૂરતા ફાયર એક્સટિંગ્વિશર રાખવા માટેની સૂચના। રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ જગ્યાઓ ઉપર ફાયરને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં આવેલ થલતેજની ઉદ્ગમ સ્કૂલમાં પણ અત્યારે હાલ આકસ્મિક તપાસ થતી આપને જોવા મળી રહી છે। અમદાવાદ શહેર ડીઓ અને ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને એ તપાસ કરવા અત્યારે હાલ ટીમ આવી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ફોર્મ, કારણ કે જે બાબતને લઈને રાજકોટમાં આગની ઘટના બની હતી એ જ પ્રકારનું જે ફોર્મ છે એની ગાદી ફાયર એક્ઝિક્યુશન જે હોય છે એની બહાર જોવા મળી છે અને આપને એ તમામ દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે કેવી રીતના તાત્કાલિક એ તમામ વસ્તુઓ હટાવવા માટેના નિર્દેશ અત્યારે હાલ આપવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી છે। સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે। ફાયર ઓફિસર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરશું કે તેઓ શું કંઈ કહી રહ્યા છે। જાડેજા સર, કઈ બાબતો અહીંયા ઉદ્ગમમાં આપ જ્યારે તપાસ માટે પહોંચ્યા થયો ત્યારે સામે આવી છે? ડીઓ ટીમ દ્વારા અમદાવાદ ફાયર બ્રિગેડની હેલ્પ માંગેલી છે। 5 જૂન 2024 લોયલા ઇન્ટરનેશનલ સ્કૂલ નારણપુરામાં એક ફાયર સેફ્ટી અવેરનેસ ડ્રાઈવ ટ્રેનિંગ સ્ટાર્ટ કરેલી હતી। એના સેકન્ડ સ્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ સ્કૂલ્સમાં આગ ન લાગે અને આગ લાગે તો એના સામે ફાયર ફાઇટિંગ અને ઇવેક્યુએશન સ્ટુડન્ટ્સનું કરી શકાય એના માટે એક અવેરનેસ ડ્રાઈવ ફાયર સેફ્ટી ઓડિટ ચાલુ છે। ઘણા ઇમ્પ્રુવમેન્ટ સજેશન્સ અમે ઉદ્ગમ સ્કૂલને આપી રહ્યા છે। ખાસ કરીને એમની પાસે બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે, સિસ્ટમ પણ છે, પણ ફાયર લોડને ધ્યાનમાં લાગીને સામે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય તે સજેશન્સ આપેલ છે। ઓકે, કઈ બાબતો અહીંયા ત્યાંમાં આવી છે? આપ તપાસ કરી રહ્યા છો ત્યારે અમે જોઈ રહ્યા છીએ કે ફોર્મની ગાદીઓ અહીંયા જે બોર્ડ છે ઇલેક્ટ્રિસિટી એની સામે પડ્યા છે, આ સિવાય ફાયરના સાધનોની સામે એ તમામ વસ્તુઓ પડેલી। ખાસ કરીને કોઈ પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટની આગળ કમ્બસ્ટિબલ મટીરિયલ્સ ના હોવું જોઈએ એનું ઇમ્પ્રુવમેન્ટ સજેશન્સ ચાલુ છે। કોઈ પણ ફાયર ફાઇટિંગ સિસ્ટમની આગળ ના હોવું જોઈએ કોઈ પણ કમ્બસ્ટિબલ એનું પણ સજેશન ચાલુ છે અને ફાયર સેફ્ટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ અમે સજેશન્સ ફોર ઇમ્પ્રુવમેન્ટ સ્ટાર્ટ છે। કે તો શાળાઓને કેટલાક સજેશન પણ અહીંયા આપવામાં આવનાર છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના તાત્કાલિક ટીમ અહીંયા પહોંચ્યા બાદ તરત સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ એ તમામ ફોર્મની જે ગાદીઓ છે એ પણ અત્યારે હાલ અહીંયાથી હટાવવામાં આવી રહી છે। મહત્વનું છે કે આ પ્રકારની જ્વલનશીલ વસ્તુઓ જે બોર્ડ છે અથવા તો ઇલેક્ટ્રિક લાઇન પસાર થઈ રહી છે એની આજુબાજુમાં ના હોવી જોઈએ, પરંતુ અત્યારે હાલ અહીંયા એ જે તમામ વસ્તુઓ છે એ રાખવામાં આવી છે અને એના જ કારણે તાત્કાલિક ધોરણે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એ ગાદીઓ હટાવવાનું પણ કહી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે પ્રકારનો ફાયર લોડ અહીંયા હોવો જોઈએ એ ફાયર લોડ પણ અહીંયા ન હતો અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શાળાને એ તમામ સજેશન પણ અહીંયા ફાયર વિભાગની ટીમ અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા આપવામાં આવ્યા છે। આ એક આકસ્મિક તપાસ શરૂ કરવામાં આવી છે અને એ આકસ્મિક તપાસમાં આ તમામ બાબતો સામે આવતી જોવા મળી રહી છે। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।